નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોની મારા જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉના વિડીયોની અંદર જોયું હતું તો કે ધંધા ઉપર રહેલા જોખમ વિશે. ધંધા ઉપર બે પ્રકારના જોખમો હોય છે. કયા કયા? તો કે કુદરતી જોખમો અને એક માનવ સર્જિત જોખમો. હવે આપણે આગળ અભ્યાસ કરીશું થોડુંક વધારે. તો આપણે આજે વ્યવસાય એટલે કે આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર. પહેલો પ્રકાર હતો ધંધો. હવે બીજો પ્રકાર વિશે આપણે માહિતી મેળવીશું, વ્યવસાય. તો કે વ્યવસાય એટલે શું? કે વ્યવસાય કોને કહેવાય? જેના દ્વારા આપણે આર્થિક પ્રવૃત્તિ, વ્યવસાય દ્વારા આપણે આર્થિક પ્રવૃત્તિ કરી છીએ, એટલે કે વ્યવસાય દ્વારા આપણે નાણું પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણે વ્યવસાય વિશે અભ્યાસ કરીશું. તો એનો અર્થ આપ્યો છે, વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે, તેની વ્યવસાય કહેવાય છે. શું કીધું? વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, કે વ્યક્તિ પાસે વિશિષ્ટ આવડત હોય, વિશિષ્ટ જ્ઞાન હોય, તાલીમ લીધેલી હોય, વ્યવસાયિક શિક્ષણ એટલે કે તમે જે પણ વ્યવસાય ઉપર હોય, શિક્ષક હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, વકીલ હોય, બરોબર, CS હોય, જે પણ તમે વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય, એ વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી, એટલે કે જે તમે શિક્ષણ આપો છો, તમારા જ્ઞાનનો ઉપયોગ કરો છો, તમારામાં રહેલી આવડતનો ઉપયોગ કરો છો, એના બદલામાં તમે જે સેવા આપો છો, સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવાય છે. ફી એટલે કે જે પણ આપણે એને સેવા આપી એના બદલામાં આપણે ફી લઈએ છીએ, એટલે કે નાણું મેળવીએ છીએ, તેને વ્યવસાય કહેવામાં આવે છે. એટલે તમને એક્ઝામ્પલ ઉદાહરણ MCQ તરીકે કે વ્યવસાયના બદલામાં તમને શું આપવામાં આવે છે? તો વ્યવસાયના બદલામાં ફી આપવામાં આવે છે. એમાં કઈ આપણે એમ કે વ્યવસાયના બદલામાં પગાર આપવામાં આવે છે, એવો શબ્દ વાપરી શકાતો નથી. વ્યવસાયના બદલામાં ફી મેળવી શકાય છે. વ્યવસાય કરતી વ્યક્તિ જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે. કે વ્યવસાય કરતી જે પણ વ્યક્તિ હોય, વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે. સંગઠન દ્વારા સ્થાપિત આચારસંહિતાનો ધોરણોનું પાલન પણ કરવું પડે છે. કે જે સંગઠન હોય, સંગઠન દ્વારા સ્થાપિત આચારસંહિતાના જે નીતિ નિયમો હોય, આ બધી બાબતનું પોતે પાલન કરવું પડે છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સેવા આપનાર CAની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે છે. તો કોઈ તમે CA બનવા માંગતા હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હોય, તો એની CAની વ્યવસાયિક લાયકાત તમારી પાસે હોવી જોઈએ, એટલે કે CAની તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. જો CAની ડિગ્રી ન હોય તો તમે CA તરીકેનો, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેનું કામ કરી શકતા નથી. એનું કોઈ સંગઠન હોય, સભ્યપદ હોય, એવી કોઈ સંસ્થા હોય, તો આ સંસ્થા પાસેથી તમારે સભ્યપદ મેળવવું પડે છે. મીન્સ કે ચાર્ટર્ડ એકાઉન્ટ માટેની કઈ સંસ્થા છે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે છે. આ એક સંસ્થા થઈ કહેવાય. તો કે આ સંસ્થા પાસેથી તમારે ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે CAનું સભ્યપદ મેળવવું પડે છે, અને CAની લાયકાત તમારી પાસે હોવી જોઈએ. એટલે આપણે જોઈએ ને કે પાસ સર્ટિફિકેટ જોઈ, કે પાસિંગ સર્ટિફિકેટ જોઈ, તો આ એન માટે કે CAની તમારી પાસે ડિગ્રી છે, તો ડિગ્રી તમને મળી ગઈ છે, તો એના માટેની લાયકાત ધરાવતું તમારી પાસે સભ્યપદ હોવું જોઈએ. કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું એવું તમારી પાસે સભ્યપદ હોવું જોઈએ. એની લાયકાત હોવી જોઈએ, એટલે કે CAની પદવી તમે ધારણ કરેલી હોવી જોઈએ. ઓકે, તો આ પ્રમાણે એની પાસે સભ્યપદ હોવું જોઈએ. CA માટેની શૈક્ષણિક લાયકાત પણ હોવી જોઈએ, એટલે કે CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેનો પોતે અભ્યાસ કરેલો હોવો જોઈએ. ત્યાર પછી આવું ડોક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાયિક વ્યક્તિઓ કહેવાય છે. ડોક્ટર છે, વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, CA છે, શિક્ષક છે, આ બધા જ વ્યવસાયિક વ્યક્તિઓ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ વ્યવસાય કરે છે. વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે. તમારી પાસે જે વ્યવસાયિક આવડત રહે એનું નોકરી માટે પણ તમે એના દ્વારા નોકરી પણ પ્રાપ્ત કરી શકો છો. જેમ કે ડોક્ટર કોઈ હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય સ્વીકારે તો તે નોકરી છે તેમ કહેવામાં આવે છે. જો કોઈ ડોક્ટર હોય તો એ ડોક્ટર પાસે
ડૉક્ટરની ડિગ્રી છે, MBBSની ડિગ્રી છે, એની MDની ડિગ્રી છે, પણ એ પોતાની હોસ્પિટલ અથવા તો પોતે એ કાર્ય પોતાની હોસ્પિટલની અંદર પોતે કરતો નથી, તે બીજાની હોસ્પિટલમાં જઈ અને પોતે કામ કરે છે, તો એના માટે એ નોકરી થઈ કહેવાય. હવે શિક્ષક પોતે જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હોય, કોઈના અંડરમાં રહીને કામ ન કરતા હોય ને પોતાનું સ્વતંત્ર શિક્ષક પદ લઈ અને પોતે સ્વતંત્ર રીતે કામ કરતો હોય, તો એ એક વ્યવસાય થયો કહેવાય. પણ હા, શિક્ષક કોઈ સ્કૂલની અંદર અભ્યાસ કરાવે છે, સ્કૂલના નીતિ નિયમોને અનુસરે છે, સ્કૂલના મેનેજમેન્ટ સાથે પોતે સંલગ્ન હોય છે, મેનેજમેન્ટ જે થતું હોય એના મુજબની કામગીરી કરે છે, તો એ શિક્ષક રહ્યો એ નોકરી ઉપર થયો ગયો કહેવાય. આમ તમે કોઈ બીજાના અંડરમાં રહી અને કામ કરતા હોય, તમારી પાસે શૈક્ષણિક લાયકતા છે, શૈક્ષણિક જે પણ વ્યવસાય છે એના પ્રત્યેનું જ્ઞાન છે, પણ જો તમે તમારા હેતુસર તમે તમારા જ માટે ઉપયોગ કરતા હોય, પોતાનું સ્વતંત્ર રીતે કામ તમારું કરતા હોય, તો એ એક વ્યવસાય થયો. પણ તમે તમારી પાસે જ્ઞાન છે, પણ એ જ્ઞાનનો વ્યવસાયિક આવડતનો ઉપયોગ તમે બીજાના કોઈ અંડરમાં રહી અને કામ કરો છો, સ્વીકારો છો અને બદલામાં તમે નાણું મેળવો છો, એટલે કે બદલામાં તમે વેતન મેળવો છો, તો એને નોકરી કહેવામાં આવે છે. તો આમ વ્યવસાય રહ્યું એ વ્યવસાય પોતાના માટે ઉપયોગ કરતા હોય સ્વતંત્ર રીતે, તો એ વ્યવસાય, અને બીજાના અંડરમાં રહી કામ કરીને બદલામાં વેતન મેળવતા હોય, તો એને આપણા ભાષામાં નોકરી કહેવામાં આવે છે. તો આ થયું આપણો વ્યવસાય. હવે આપણે લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. તો કે એની કઈ કઈ લાક્ષણિકતા છે. વ્યવસાયિક વ્યક્તિ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. જે વ્યવસાયિક વ્યક્તિ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ, કે જે પણ વ્યવસાય કરતો મેનેજમેન્ટ કરતા હોય તો MBBSની MBAની ડિગ્રી હોવી જોઈએ, ડૉક્ટર હોય તો MBBSનું જ્ઞાન હોવું જોઈએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો એનું CA વિશેનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ, ચાતુર્ય હોવી જોઈએ એટલે કામ કરવાની આવડત હોવી જોઈએ, અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. જેના માટે જે શિક્ષણ હોય બરોબર, જે પણ અભ્યાસક્રમ નક્કી કર્યો હોય એ અભ્યાસ એને પ્રાપ્ત થયેલો હોવો જોઈએ. હવે બીજો પોઈન્ટ છે, સેવાના બદલામાં ફી મેળવે છે. આ એક જાતની વ્યવસાયની અંદર સેવા આપવાનું કામ થાય છે અને બદલામાં ફી મેળવાય છે. જો કે વ્યવસાયિક વ્યક્તિ ફીનું ધોરણ તેની આવડત, જ્ઞાન, અનુભવ આધારે અલગ અલગ હોઈ શકે છે. જે વ્યવસાયિક વ્યક્તિ રહે એનું ફીનું ધોરણ બધામાં સરખું હોતું નથી. દરેક વ્યક્તિ પોતાનો વ્યવસાય કરે છે તો પોતાની આવડત મુજબ, જ્ઞાન મુજબ અને અનુભવ મુજબ પોતે અલગ અલગ ફી પોતે લેતા હોય છે. આપણે ઘણીવાર ધંધાની અંદર વિચારીએ સેમ પ્રોડક્ટ હોય તો એના સરખો ભાવ હોય છે, બરોબર. તમે કોઈ પણ એક બિસ્કિટની વાત કરી તો બે કંપનીના અલગ અલગ બિસ્કિટ હોય, પણ એનો ભાવ તો બધાનો સેમ જ હોય છે, સરખો હોય છે. અમુક ટકા કોઈ 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ આવતું તો ઘણા બધા બિસ્કિટના પેકેટ 10 રૂપિયાના જ આવતા હોય છે. તો આમ એ વસ્તુ અલગ છે, બરોબર, કંપની અલગ છે, છતાં પણ એનું એક જ નાણું નક્કી હોય છે. જ્યારે વ્યવસાય વ્યક્તિ કરતા હોય પોતાની આવડતનું પોતે વેચાણ કરે છે, આવડત, જ્ઞાન અને અનુભવના આધારે પોતે પોતાની પ્રમાણે અલગ અલગ ફી લે છે. કોઈ વકીલ હોય તો એક કેસ લડવા માટે 10,000 રૂપિયા લેતો હોય, કોઈ વકીલ હોય તો એ 5,000 રૂપિયા પણ કેસ લડવા માટે લેતો હોય છે. કોઈ તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર પાસે નિદાન કરાવવા જાઓ તો કોઈ ડોક્ટરની ફીસ રહી એ 500 રૂપિયા હોય, કોઈ ડોક્ટરની 1,000 રૂપિયા ફીસ હોય છે. તો એ ડોક્ટરે પોતાના અનુભવ, આવડત અને જ્ઞાનના આધારે પોતે પોતાની ફી રહી અલગ અલગ રીતે લેતા હોય છે. ત્યાર પછી વ્યવસાયિક વ્યક્તિઓનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ શું હોય? સેવા આપવાનો હોય છે. પણ સેવા આપે છે, પણ સેવાના બદલામાં પોતે ફી પણ મેળવે છે. આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. તમારે આવક એટલે કે નાણું પ્રાપ્ત કરવું હોય તો એના માટે સ્વતંત્ર પ્રવૃત્તિ, તમારા ઉપર બંધસ રહી શકે નહીં. એક્ઝામ્પલ તરીકે તમે વ્યવસાય કરતા હોય પણ નોકરી ઉપર રહેતા હોય તો એમાં તમારી આવક નિશ્ચિત થઈ જાય છે. પણ જ્યારે તમે સ્વતંત્ર રીતે આ વ્યવસાયિક પ્રવૃત્તિ કરતા હોય અને તમે સ્વતંત્ર રીતે જ વકીલ હોય, તમે કોઈના અંડરમાં કામ ન કરતા હોય, તમારી ખુદની જ ઓફિસ હોય, તમે ખુદ જ કેસ લડતા હોય, બરાબર, તો તમે ઈચ્છા પ્રમાણે તમે ફીસ લઈ શકો, ઈચ્છા પ્રમાણે નાણું એમાં કમાઈ શકો. ડૉક્ટર છે તો ડૉક્ટરની ખુદની હોસ્પિટલ હોય, કોઈ બીજી હોસ્પિટલમાં કામ કરવા ન જતા, ખુદની હોસ્પિટલ હોય તો એમાં પોતે સ્વતંત્ર રીતે પોતે આવક પ્રાપ્ત કરી શકે. કોઈના નીતિ નિયમ આધારે, કોઈના બંધસ પ્રમાણે એટલો જ પગાર મળે કે એવું હોતું નથી.
વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી. વ્યવસાયિક પ્રવૃત્તિએ કેટલું ઉત્પાદન થાય એટલે ધંધા સાથે કોઈ પણ જાતનું નિસ્બત છે નહીં, પરંતુ વિવિધ વ્યક્તિઓ અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે. દાખલા તરીકે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે. શું કીધું? પરંતુ વિવિધ વ્યક્તિના અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે. એટલે કે વ્યવસાયી વ્યક્તિ બીજાની જરૂરિયાત સંતોષે છે અને બદલામાં ફી મેળવે છે. એ ધંધો નથી કરતો, કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતો, પણ કોઈ બીજા વ્યક્તિની જરૂરિયાત છે, આ જરૂરિયાત પોતે સંતોષી આપે છે અને બદલામાં ફી મેળવે છે. એક્ઝામ્પલ તરીકે ડોક્ટર છે તો ડોક્ટર સેવા કરે છે. તો કઈ રીતે? તો કે ઘણા બધા બીજા વ્યક્તિઓ છે જે ડોક્ટર પાસે આવે છે અને પોતાને જે રોગ છે એ રોગનું પોતે ડોક્ટર નિરાકરણ આપે છે, એને સાજો કરી દે છે. તો બીજા વ્યક્તિ એની પાસે આવ્યા છે અને એની જરૂરિયાત હતી સાજા થવાની, તો એ સાજા કરી દીધા. કોઈ સીએ છે તો સીએ એ કંપનીના હિસાબ કિતાબ એ બધું રાખતો હોય, તો કોઈ પણ કંપની સીએને કહે કે ભાઈ અમારા કંપનીના હિસાબ કિતાબ રાખવાના છે, તો હિસાબ પોતે રાખે છે, બધી નોંધ કરે છે. તો આમ એના પાસે એ વ્યક્તિ આવ્યો કહેવાય અને બદલામાં પોતે ફી મેળવે છે. એ જ રીતે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે. જે વકીલ ફી મેળવે છે અને કોઈ પણ વ્યક્તિનો કોર્ટની અંદર કેસ હાલતો હોય તો એ કેસ પોતે લડી દે છે અને બદલામાં પોતે ફી મેળવે છે. આમ બીજા વ્યક્તિઓની જરૂરિયાત સંતોષવા માટે વ્યવસાયિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. કે ભાઈ જે તે વ્યવસાયિક સંગઠનને નક્કી કરેલી વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક છે. એટલે કે જે તે વ્યવસાયિક સંગઠન નક્કી કરેલી વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું પડે છે. એટલે કે જે પણ વ્યવસાયિક સંગઠન હોય, ડોક્ટર માટે, વકીલ માટે, ચાર્ટર એકાઉન્ટ માટે, શિક્ષક માટે, જે પણ એના સંગઠનો હોય એમાં પોતાની આચારસંહિતા એટલે નીતિ નિયમો, જે દગો કરવાની ન સ્થિતિ હોય એ બધી ઘણી બધી નીતિ નિયમોનું પોતાને પાલન કરવું પડે છે. અને આ બધી નીતિ નિયમોનું પાલન કરી એના માટે વ્યવસાયિક જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય છે. ત્યાર પછી એને સભ્યપદ સંગઠનનું એને પદ આપવામાં આવે છે. 7મો પોઈન્ટ છે વ્યવસાયમાં માળખું. નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. કે વ્યવસાયની અંદર નાણાકીય વળતર નક્કી રહેતું નથી, કારણ કે જે મુજબ લોકો પોતાની જરૂરિયાત સંતોષવા માટે આવે, જેટલા વધારે વ્યક્તિ આવશે એમ પોતાની પાસે વધારે નાણાકીય વળતર પ્રાપ્ત થશે. ઓછા વ્યક્તિ સેવા મેળવવા આવે તો ઓછું પોતાને થશે અને પોતાની ફી ઉપર આધાર રાખે છે. એ પોતે એક કેસના કેટલા નાણાં ફીસ ચૂકવવી પડે છે એના ઉપર આધાર છે. એટલે આમાંથી કેટલું પોતે નક્કી કરી શકતા નથી કે આપણને દર એક દિવસની અંદર કેટલું નાણું આપણને વળતર સ્વરૂપે મળશે, એવું નક્કી થઈ શકતું નથી. ધંધાની અંદર નક્કી ખબર હોય કે ભાઈ આપણે આટલા પેકેટનું ઉત્પાદન કરીને આટલું વેચીએ તો આપણને આટલો નફો થશે, એટલે આટલું નાણાકીય વળતર પ્રાપ્ત થશે. પણ વ્યવસાયની અંદર એ નક્કી થઈ શકતું નથી. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પોઈન્ટ છે. આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર છે રોજગાર. તો કે રોજગાર એટલે શું? તો કે રોજગાર એટલે નોકરી. સાવ સરળ ભાષાની અંદર કીધું, રોજગાર એટલે કે નોકરી. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. શું કીધું? નિશ્ચિત વેતન બદલામાં. બરોબર. જો વ્યવસાય હતો તો એમાં વેતન નક્કી નહોતું, આવક નક્કી નહોતી. જે રોજગારની અંદર તમે નોકરી કરો છો તો નોકરી નિશ્ચિત વેતનના બદલામાં થાય છે. તમારું વેતન દર મહિને નક્કી જ હોય કે આટલું જ મળશે. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથે કરાર અનુસાર, કે જ્યારે તમે નોકરી ઉપર જાઓ ત્યારે તમારે કરાર કરવો પડે છે. કેટલા સમય સુધી કામ કરવાનું, કયું કામ કરવાનું, કેવી રીતે કરવાનું, કયા યંત્ર સાધન સામગ્રી પર કામ કરવાનું, એટલે આ બધા કરાર કરેલા હોય છે. સાથે કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે કે રોજગાર. એટલે કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથે કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિને રોજગાર કહેવામાં આવે છે. દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારીઓ. બરોબર. શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારીઓ, કારણ કે શાળામાં શિક્ષક નોકરી કરે છે તો નોકરીના એનો પગાર હોય નિશ્ચિત હોય
છે અને એને કરાર કર્યો છે ભાઈ તમારે આટલા સબ્જેક્ટ લેવાના છે, આટલા પિરિયડ લેવાના છે, બરોબર, અને આ મુજબનું કાર્ય કરવાનું છે, એવો કરાર કરેલો હોય છે અને એનો પગાર નક્કી કરેલો હોય છે. તથા આવી રીતે સરકારી કર્મચારીઓ એના પણ નિશ્ચિત પગાર નક્કી કરેલા હોય છે અને શું શું કાર્ય કરવાનું હોય છે એ નક્કી કરેલો હોય છે. આમ ડૉક્ટર પણ હોય, જો ડૉક્ટર બીજાની હોસ્પિટલની અંદર કામ કરતો હોય તો પણ પોતે એક નોકરી જ મેળવવી કહેવાય, કારણ કે બીજા વ્યક્તિ બીજાની હોસ્પિટલની અંદર કામ કરવા જશે તો એને પગાર નક્કી કરી દે કે ભાઈ તમારો આટલો પગાર છે અને આ વર્ક કરવાનું છે. તો આને રોજગાર થયું કહેવાય. હવે એની આપણને લાક્ષણિકતાઓ આપી છે, લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરશે. રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવવામાં આવે છે. રોજગારની અંદર કાં તો શારીરિક શ્રમ કરવું પડે, મજૂરી કામ કરતા હોય, બરોબર, યંત્ર ઉપર કામ, ટેકનોલોજી કામ કરતા હોય તો એ શારીરિક કહેવાય. ઘણી વાર બૌદ્ધિક શ્રમ કરવો પડે, એટલે મીન્સ કે શિક્ષક છે, ડૉક્ટર છે, તો આ બધા બૌદ્ધિક શ્રમ કરતા હોય છે. બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવવામાં આવે છે. નિશ્ચિત સમય આપણે મીન્સ કે દર મહિને પગાર થતો હોય તો દર મહિનાનો પગાર રહ્યો એ નક્કી હોય છે, તો એટલો એને નિશ્ચિત વેતન ચૂકવાઈ જાય છે. રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે. રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય પણ લાભ મળે છે. અન્ય લાભ એટલે તબીબી ભથ્થું, એટલે કે આરોગ્ય ભથ્થું, પેન્શન, કે તમે નિવૃત્ત થઈ જાઓ, બરોબર, ત્યાર પછી પણ તમને પગાર ચૂકવવામાં આવે જેને આપણે પેન્શન કહીએ છીએ. તો આમ રોજગારની અંદર વધારે ભથ્થાઓ પણ મળે છે. રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનાર તાબામાં રહી સોંપેલું કાર્ય કરવાનું હોય છે. કરાર અનુસાર રોજગાર આપનાર તાબામાં એટલે કે એના હુકમો, એને દેખરેખ નીચે રહીને સોંપેલું કાર્ય કરવાનું હોય છે. જે રોજગારી કરાર અનુસાર છે, પછી તમે જ્યારે રોજગારી પ્રાપ્ત કરો, કંપનીની અંદર કામ શરૂ કરવા જાઓ ત્યારે તમારે કરાર કરવો પડે છે અને કોઈના અંડરમાં રહી અને જે આપણે સોંપેલું કાર્ય હોય એ કાર્ય આપણે કરવાનું હોય છે. આપણે સ્વતંત્ર રહેતા નથી. રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટે લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે. કે જ્યારે તમે રોજગારી માટે જાઓ છો અને તમને રોજગારી આપવામાં આવે છે, એટલે કામ આપવામાં આવે છે, ત્યારે વ્યક્તિ માટેની એની લાયકાત જોવામાં આવે છે. આ કેટલા દરજાનો વ્યક્તિ, કઈ એની પાસે ડિગ્રી પ્રાપ્ત થયેલી છે, 12 પાસ છે, કોલેજ કરેલી છે, BBA કરેલું છે, BCom કરેલું છે, કઈ લાયકાત છે એના પાસે, એ લાયકાત નક્કી કરે. કાર્યનો સમય, કે કેટલા સમય સુધી, કે સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી કાર્ય કરશે, એ કાર્યનો સમય. નિવૃત્તિ, તો કે કેટલા વર્ષની વયે તમે નિવૃત્ત થશો, કે ભાઈ 50 વર્ષની અથવા 60 વર્ષની, 60 વર્ષ સુધીમાં કંપનીની અંદર કામ કરો તો તમે ત્યાર પછી નિવૃત્ત થશો, 30 વર્ષ સુધી કામ કરશો ત્યાર પછી તમે નિવૃત્ત થશો. નિવૃત્તિ પછીના લાભ, કે નિવૃત્તિ પછી એને પેન્શન આપવામાં આવતું હોય તો પેન્શન કેટલું આપવામાં આવશે અને કેટલા સમય સુધી આપવામાં આવે, આ વગેરે લાભો રહ્યા એ નિશ્ચિત કરી દેવાના હોય છે. રોજગાર એ પરાવલંબી પ્રવૃત્તિ છે. રોજગાર એ બીજા ઉપર આધાર રાખતી પ્રવૃત્તિ છે, સ્વતંત્ર આપણી પ્રવૃત્તિ નથી. રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમન પાલન માટે બંધાયેલા હોય છે. રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમનના પાલન માટે બંધાયેલા હોય છે. માલિક રહ્યો એ કર્મચારી સાથે જે પણ કરાર કર્યા હોય, બરોબર, ભથ્થા માટેના કર્યા હોય, પગાર માટેના કર્યા હોય, કાર્ય સમયના કર્યા હોય, જે પણ કરાર સાથે કર્યા હોય એની સાથે માલિક બંધાઈ રહે છે અને માલિક સાથે કર્મચારી જે પણ કરાર કર્યા હોય એની સાથે કર્મચારી બંધાઈ રહે છે. માલિક અને કર્મચારી બંને નીતિ નિયમોમાં બંધાયેલા રહે છે. ત્યાર પછી 7મો પોઈન્ટ છે, રોજગારી મેળવનારને કોઈ મૂડી રોકાણ કરવું પડતું નથી. એટલે કે જે નોકરી કરતા હોય, નોકરી કરનાર વ્યક્તિને કોઈ પણ જાતનું મૂડી રોકાણ કરવું પડતું નથી, બરોબર. એ પોતાની કોઈ પણ જાતની મૂડી રોકાણ કર્યા વિના પોતે ધંધો કરી શકે, રોજગારી પ્રાપ્ત કરી શકે છે અને મૂડી રોકાણની જરૂરિયાત કરતી નથી. હા, ધંધો સ્થાપો તો તમારે એમાં મૂડી રોકાણની જરૂરિયાત પડે, પણ રોજગારી કરતા હોય તો એમાં મૂડી રોકાણની જરૂરિયાત પડતી નથી. ત્યાર પછી આગળ વધતા તો કે ધંધો, વ્યવસાયની રોજગાર વચ્ચેનો આપણને તફાવત આપ્યો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ તફાવત રહ્યો શાંતિથી બરોબર વાંચી અને સમજવાનો પ્રયત્ન
કરવો. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કની અંદર વ્યવસાય એટલે શું, વ્યવસાયનો અર્થ અને તેની લાક્ષણિકતા, રોજગાર એટલે શું, રોજગારનો અર્થ અને તેની લાક્ષણિકતા, બરોબર સારા અક્ષરે બુકની અંદર લખી અને એનો અર્થ અને લાક્ષણિકતા રહી બધા જ વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખી લેવી.